ખાગીને કવડી કવડી મૂછું છે. તાર શેમ છે? આની આપણે ફ્રાય બનાવવાની છે ગુમલાની. આનું શાક બનાવવાનું છે ને આનું તો જોરદાર એકદમ શાક બનાવવાનું છે. એક પીસ છે ને ભાઈ 500 રૂપિયાનું થાય છે. તો 500 માથે થાય છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મારા હારા લાવ્યા છે ઝાક્ષી, કેમ કે ઝાક્ષી મારા ગયા હતા તો ઝાક્ષી લાવ્યા છે. તો હાલ બતાવ. તો ઝાક્ષી તો બહુ મોટી જબર છે, એક ખાગી છે ને બાકીના બધા ગુમલા છે. તો 3 પ્રકારની મચ્છી છે. તો હાલો તમને દેખાડું. તો સૌથી પહેલા તો આ ઝાક્ષી છે. બહુ મોટી છે જો. હા, આને ઝાક્ષી કહેવાય અને આમ નામ હા મોટો પાલવો ઝાક્ષી પાલવો કહેવાય. જો ભાઈ કેવડો મોટો છે. અને આ એક ઈંડાળનો ભરેલો છે ને આ એક લંગ છે ને ભાઈ 500 ની બહાર જાય કે 500 રૂપિયાનું હોય છે ને 500 ની માથે હોય છે. આ એક જ તે જો આનો ભાવ છે ને ભાઈ 500 ની માથે હોય છે ને કેવડું મોટું છે. ખાગી જો ખાગી મોટી છે ભાઈ, જો એકદમ તાજી છે કા? એકદમ તાજી. હા, હજી લાવ્યા જ છે. એ જો બાકીના તો ગુમલા ઘણા બધા છે. હા જો ભાઈ આ ગુમલા છે. જો મને તો ઝાક્ષી ગમે. જો ભાઈ કેવડી મોટી છે, એકદમ આખી ભરેલી હો. આખી ભરેલી છે અને મોટી જબર છે. દરદાર છે જો. અને આ એક પીસ છે ને ભાઈ 500 રૂપિયાનું થાય છે. જો 500 ની માથે થાય છે. હા, તાજી છે, ફીંગડે છે, ચમકે. જો તાજું છે. અત્યારે લઈને તો આવ્યા છે કા? મસવામાં ગયા ના હતા મારા બાપા તો ઝાક્ષી મારવા. હા, ઝાક્ષી મારવા ગયા ના હતા. અઠવાડિયું શું કા ગયા ના હતા. હા, 9 દિવસ. આજ 9મો દિવસ છે. હા, એ અંદર આજ માછલા મારે જો આ ઝાક્ષી મારે કા. એટલે જો આજે વીએવા છે. અઠવાડિયું 10 દિવસ થયા છે ગયા હતા એ, અને આજે વીએવા છે. ખાગીને કવડી કવડી મૂછું છે. તાર શેમ મૂછું? જો ઈ ભરેલી છે હો ભાઈ. કાંટા હોય બહુ વાગી જાય એવા. અહીંયા જો અમારા પ્રિન્સભાઈ આવ્યા છે. જો પ્રિન્સભાઈ જો શીશુ દેખાડે ને જો કાજલ જો. હા, જો અમારા પ્રિન્સભાઈ જવડું છે ભાઈ. તો આનું શાક બનાવવાનું છે કે? તો આપણે આનું શાક બનાવવાનું છે અને બીજો વિડીયો આવશે એ આખો આપણે બનાવીશું. જોરદાર એવું શાક બનાવવાનું છે. તો બીજો વિડીયો જરૂરથી જોજો. ને જો આ શાક છે ને આપણે અત્યારે તો નથી બનાવવાનું, આનો બીજો વિડીયો આવશે. તો ભાઈ છે ને બનાવવાનું છે. હા, ગુમલાનું બનાવવાનું છે. ગુમલાનું તો લોટીમાં બનાવવાનું છે એટલે જોરદાર બનવાનું. તળીને ફ્રાય બનાવવાની છે ને? હા, તો જો આ ગુમલા છે ને ભાઈ આની ફ્રાય મસ્ત બને કાકા. હા, જો આની ફ્રાય બનાવવાની છે અને આનું શાક બનાવવાનું છે ખાગીનું. શાક બનાવવાનું છે. હા, અને આનું ફૂલ વિડીયો જોવો હોય ને તો એ આપણી ચેનલમાં આવી જાય કા. હા, આની રેસીપી જોવી તો આપણી ચેનલમાં આવી જાય. હા, એકવાર જરૂરથી વિઝિટ કરજો. આપણી ચેનલમાં છે ને જલ્દી વહેલા નાખી દઈશું આપણે. વિડીયો જોવા મળી જશે આની રેસીપીનો. બાકી અત્યારે તો જો મસ્ત મજાનું એવું તાજું શાક આવી ગયું છે. જો કાંઈ ઘટે નહીં એવું. આની આપણે ફ્રાય બનાવવાની છે ગુમલાની. આનું શાક બનાવવાનું છે ને આનું તો જોરદાર એકદમ શાક બનાવવાનું છે. ઈંડા ભરેલો છે એટલે કાંઈ ઘટે નહીં ને. આ બહુ મોંઘું પીસ છે જો. આ મળે નહીં, ભાગ્ય જ મળે કાકા. મારા સસરા જાય છે મસામાં ઈ લાવે એટલે અમે બનાવી. નકા આ કાંઈ વેસ્તો આપણે ખાઈ ન વેસ્તું ખાઈ ન કે આનો ભાવ જ એટલો હોય છે. 500-600 રૂપિયાનું એક લંગ હોય છે આ કા. જે ઝાક્ષી જાતા છે એ બધા ખાતા હશે. હા, બાકી તો જો શાક કેવું તાજું માજું આવી ગયું છે. મેં કોઈ દિવસ ઝાક્ષી શાક ખાધું નથી. આજ પહેલી વાર બનાવવાનું છે ને પહેલી વાર મારે ખાવાનું છે. પછી હું કહીશ તમને કેવી આનો ટેસ્ટ આવે. તો જરૂરથી આ અમારો વિડીયો જોજો. અમે શાક બનાવી આખી ફૂલ રેસીપી બનાવવાની છે. તો જરૂરથી વિઝિટ કરજો. તો આની રેસીપી ફૂલ બનાવવાની છે ને એ વિડીયો આપણી ચેનલમાં આવી જાય કા જલ્દી વહેલા. આની ફ્રાય બનાવવાની છે ગુમલાની ફ્રાય બનાવવાની છે. તો આપણી ચેનલમાં આવી જાય અને જોવાનું ન ભૂલતા નહીં. બાકી તો અત્યારે આની ફૂલ રેસીપી આપણી ચેનલમાં આવી જાય ને આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલ પર નવા ચેનલ કરી દો સબસ્ક્રાઇબ. મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જય